તમામ શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક પ્રેરક પ્રસંગ કહીશ જેનું નામ છે લોકનિંદા। જો આપણે જીવનમાં આગળ વધવું હોય તો લોકોની વાત ઉપર ધ્યાન દેવું નહીં। જો તમે લોકોની વાતમાં ધ્યાન દેવામાં રહેશો તો તમે જીવનમાં ક્યારે આગળ વધી શકશો નહીં। એને એક મારી ખૂબ છે, મારા વિચારોના મોતી, એનો એક પ્રસંગ તમને કહું કે એક પિતા અને પુત્ર હતો। તો એને વિચાર્યું કે આપણે એક સરસ મજાનો ઘોડો ખરીદવો છે। એટલે 5-7 ગામ દૂર એક ગામ હતું, ત્યાં એ પિતા પુત્ર છે ઘોડો ખરીદવા માટે જાય છે। ઘોડો લઈ લે છે અને આવતા હોય છે। ઘોડો અને પિતા પુત્ર ત્રણેય ચાલીને આવતા હોય છે। એક ગામમાંથી પસાર થાય છે તો ગામના લોકો આ દ્રશ્ય જોવે છે એટલે કહે છે કે કેવા મૂર્ખા છે, ઘોડો છે છતાંય બે પિતા પુત્ર ચાલીને આવે છે, ઘોડા ઉપર ના બેસી જવાય। એટલે ગામ પૂરું થાય છે એટલે બંને પિતા પુત્ર છે એ ઘોડા પર બેસી જાય છે। બીજા ગામમાંથી પસાર થાય છે તો ગામના લોકો આ દ્રશ્ય જોવે છે એટલે કહે છે કે કેવા લોકો છે, જો તો જરી કઈ દયા ભાવના છે, પ્રાણી ઉપર દયા ભાવ રાખવો છે, એની બદલે બે બાપ દીકરો ઘોડા ઉપર બેસી ગયા છે। તો બાપ દીકરો છે એમાંથી દીકરો ઘોડા ઉપર બેસે છે અને બાપ નીચે હાલે છે। થોડીક વાર થાય છે તો બીજું એક ગામ આવે છે, તો ત્યાંથી એ લોકો પસાર થતા હોય છે તો ગામના લોકો આ દ્રશ્ય જોવે છે તો શું કહે છે કે કેવો સમય આવી ગયો છે, બાપ બિચારો ચાલીને જાય છે અને દીકરો ઘોડા ઉપર બેઠો છે। પાછા દીકરો ઉતરી જાય છે અને બાપને બેસવા દે છે। પાછા એક ગામ પૂરું થાય છે એટલે ગામમાંથી પસાર થાય છે તો એ લોકો જોવે છે તો કે ફૂલ જેવો દીકરો છે એ ચાલીને જાય છે અને પિતા છે એ ઘોડા ઉપર બેઠા છે, કેવો સમય આવી ગયો છે। એટલે પાછા બે ઉતરી જાય છે અને ઘોડાને ખંભે રાખી દે છે। ઘોડાને ખંભા ઉપર રાખી અને ચાલવા લાગે છે। પાછું એક ગામ આવે છે, ત્યાંથી પસાર થતા હોય છે તો ગામના લોકો આ દ્રશ્ય જોવે છે તો કે કેવા મૂર્ખા છે, ઘોડા ઉપર પોતાને બેસવાનું હોય કે ઘોડાને ખંભે રાખવાનો હોય। એટલે છેલ્લે બે બાપ દીકરો છે એ શું કરે છે, કંટાળી જાય છે અને ઘોડાને તે છૂટો મૂકી અને પાછા ઘરે આવતા રહે છે। તો એને ઘોડા સાથે દરેક પરિસ્થિતિ જોઈ પણ લોકોએ શું કહ્યું, એની વાત જ કહી। એમ જીવનમાં એવું જ છે કે આપણે ગમે તે કરતા હોય તો લોકો આપણી વાતો કરવાના જ છે, એટલે આપણે લોકોની વાતો પર ધ્યાન નહીં દેવાનું જો આપણે જે કે લક્ષ્યની પ્રાપ્તિ કરવી હોય તો। ધન્યવાદ।